નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર જે કેમેસ્ટ્રી છે એમાં આપણું ત્રીજું ચેપ્ટર ચાલુ હતું. એ ત્રીજું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું છે. તો 11મા ધોરણનું જે ત્રીજું ચેપ્ટર છે એનું સ્વાધ્યાય આજે હું તમને કરાવવાનો છું. આ સ્વાધ્યાયની અંદર મને એવું જે લાગે કે આ પ્રશ્ન વિદ્યાર્થીને ન હોય, આ પ્રશ્ન તો એનાથી થઈ જ જાય એવા પ્રકારના પ્રશ્નોનો મેં સમાવેશ આની અંદર નથી કરેલો. યાની કે બધું સ્વાધ્યાય મેં આની અંદર નથી કરેલું, પણ મોસ્ટ ઓફ એવા પ્રકારના પ્રશ્નો કે જ્યાં માનો કે આખા ક્લાસમાંથી કોઈ 2 બાળકોને પણ પ્રશ્નો હોય ને, તો એવા પ્રકારના પ્રશ્નો મેં આની અંદર લઈ લીધા છે. ઓકે, પણ ટેક્સ્ટબુકના જે બેઠે બેઠા જે જગ્યાએ જવાબ આવે છે એ જવાબ મેં આની અંદર નથી લીધા. યાની એનો અત્યારે આપણે જે છે એ ચર્ચા નથી કરતા. ક્લિયર? આ આપણા ચેપ્ટરનો 17મો વિડીયો થશે. ચલો, તો સૌ પ્રથમ સ્વાધ્યાયની અંદર જે ચોથો પ્રશ્ન છે 3.4, અને 3.4ની અંદર આપણને આપેલું છે કે ક્વોન્ટમાંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. એટલે આમાં જે તત્વ છે, છઠ્ઠો આવર્ત છે, એ છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વો હોવા જોઈએ એવું સાબિત કરવાનું છે. તો ચાલો હું થોડુંક જુદી રીતે જાઉં છું. બરાબર? હવે જુઓ, કોઈ પણ આવર્ત હોય ને, કોઈ પણ આવર્ત, હું છેલ્લામાં છેલ્લો આવર્ત લઈ લઉં તો છેલ્લા આવર્તની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય ને એ આ રીતે હોય. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. NSની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાય, પછી N-2 F કક્ષક આવે, આની અંદર 14 સુધી ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. એના પછી આવે N-1 D, એની અંદર 10 સુધી ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે, અને પછી NP આવે, એમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. ઓકે, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. કોઈ પણ આવર્ત માટે આપણે આને લાગુ પાડી શકીએ, કોઈ પણ આવર્ત માટે. ક્લિયર? પછી આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, કોણીય વેગમાન ક્વોન્ટમ નંબર, એની આપણે ચર્ચા કરી ગયા છીએ કે કયું હોય તો કયું લાગુ પડે. ઓકે, રેડી? દાખલા તરીકે માનો કે હું આવર્ત 1ની અંદર જાઉં, તો પહેલા આવર્તની અંદર હું લાગુ પાડું તો મારે n બરાબર કેટલા મૂકવા પડે? 1 મૂકવા પડે. n બરાબર 1 મૂકવું એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 થાય, અને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 થાય ને એટલે આની ઇલેક્ટ્રોન રચનામાં લખવી હોય તો ઓનલી હું આમ જ લખી શકું 1s2. ક્લિયર? એટલે આની ઇલેક્ટ્રોન રચના જ આવે. કેમ? હવે જો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 હોય ને તો એની અંદર p કક્ષકનો આવે, d કક્ષકનો આવે, f કક્ષકનો આવે. ક્લિયર? તો પહેલા આવર્તની અંદર 1s2 ઇલેક્ટ્રોન રચના થાય, એટલે પહેલા આવર્તની અંદર મહત્તમ 2 તત્વો સમાય. આવી રીતે બીજા આવર્તની વાત કરીએ તો આમાં n બરાબર હું 2 મૂકું એટલે આ મને ન મળે, આ પણ ન મળે. કારણ કે જો n બરાબર 2 મૂકું તો અહીંયા આપણને મળશે 2s મળશે, અહીંયા મળશે 0f મળશે, અહીંયા 1d મળશે, અને અહીંયા આપણને 2p મળશે. તો આ શક્ય નથી. 1d કક્ષક શક્ય છે કારણ કે આમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n બરાબર 1 થયો અને l બરાબર કેટલો થયો? 2 થયો. આ શક્ય છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 1 હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમાંકનું મૂલ્ય 2 શક્ય છે? નથી શક્ય. તો એની અંદર આ જ શક્ય છે. એટલે એની અંદર શું આવશે? આવશે 2s2 અને 2p6, યાની 2s અને 2p. એટલે એક s પ્રકારની, 3 p પ્રકારની, એટલે કુલ 4 પ્રકારની કક્ષકો આવે. 4 પ્રકારની કક્ષકો આવે એટલે બીજા આવર્તની અંદર 8 તત્વોનો સમાવેશ થાય. રેડી? હવે ત્રીજા આવર્તની અંદર હું જાઉં તો ત્રીજા આવર્તની અંદર હું આને ફોલો કરું એટલે ત્રીજા આવર્તમાં અહીંયા શું આવે? 1f, અને અહીંયા શું આવે? 2d. તો 2d ને 1f શક્ય છે? નથી શક્ય. તો એમાં 3s આવશે અને 3p આવશે. 3s એની એક જ ટાઈપ હોય, 3p ની કેટલી ટાઈપ હોય? 3 ટાઈપ હોય. તો કુલ કેટલી ટાઈપ આવશે? એની અંદર 4 ટાઈપ આવશે, અને 4 ટાઈપ આવે એટલે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. યાની એમાં 8 તત્વોનો સમાવેશ થાય. ચોથા આવર્તની આપણે વાત કરીએ તો n બરાબર મારે 4 મૂકવા પડે. તો જો આની અંદર હું n બરાબર 4 મૂકું ને તો મને શું મળે? તો n બરાબર 4 મૂકવું એટલે મને મળે 4s, અહીંયા મળે 2f, અહીંયા મળે 3d, અને અહીંયા મળે 4p. તો એમાં આ એક શક્ય નથી. બરાબર? તો ચોથા આવર્તની અંદર આપણને મળશે આ ચોથું આવર્ત, એની અંદર મળશે 4s હશે, 3d હશે, અને 4p હશે. તો કુલ આની 1, આની 5 અને આની 3, એટલે કુલ કક્ષકોની સંખ્યા કેટલી થઈ ગઈ આની અંદર? 9. 1 + 5 કેટલી થઈ? 6. 6 3 9. 9 કક્ષકો થઈ તો પ્રત્યેકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, માટે એની અંદર 18 તત્વોનો સમાવેશ થાય. ઓકે, હવે આ જ રીતે હું 5મા આવર્તની અંદર જાઉં તો 5મા આવર્તની અંદર અહીં 5 મૂકું તો 5 - 2 એટલે 3f મને મળે. અહીંયા શું મળે? 3f. તો શું 3f શક્ય છે? નથી શક્ય. તો 5મા આવર્તની અંદર આટલું આવશે, 5s આવશે,
અહીં 4D આવશે અને 5P આવશે. તો એમાં પણ કેટલા તત્વોનો સમાવેશ થશે? તો એમાં પણ 18 તત્વોનો સમાવેશ થશે. અને હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન 6. તો આ ઇલેક્ટ્રોન રચનામાં આપણે જો 6 મૂકીએ, n બરાબર 6 મૂકીએ તો આપણને એક 6s મળશે. અને અહીં 6 મૂકવું એટલે આપણને 4f મળશે. અહીં 6 મૂકવું એટલે આપણને 5D મળશે. અને અહીં 6 મૂકવું એટલે આપણને 6P મળશે. તો કુલ આ 1 પ્લસ 7 પ્લસ 5 અને પ્લસ 3. 1 ને 7 8, 8 ને 5 13, 13 ને 3 16. એટલે કુલ 16 કક્ષકો થઈ. એટલે ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 32. અને જો 32 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય તો છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વોનો સમાવેશ થાય? 32 તત્વોનો સમાવેશ થાય. ઓકે, તો આમ જે છઠ્ઠો આવર્ત છે એ છઠ્ઠા આવર્તની અંદર કુલ 32 તત્વોનો આપણે સમાવેશ કરશું. થઈ શકે. અને એના પછીનો આવર્ત છે એમાં પણ 32 તત્વોનો સમાવેશ થઈ શકે. એ કયા કયા? તો આમાં એક એક પ્લસ કરી દેવાનું. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એક એક વધારી દેવાનો. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? સમજાણું? તો આ થયો 3.4 નો. તો તમારે આન્સર તો આનાથી જ લખવાનો છે કે છઠ્ઠા આવર્તનું તત્વ હોય તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 6 આવે. તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય ને, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય, અહીં નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના હોય એના પછી આવું આવે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કરી દે. તો સંયોજકતા કક્ષામાં જો આટલી કક્ષકો હોય તો એને લઈને કુલ એમાં આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે ને આટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે તત્વોની સંખ્યા કેટલી થાય એમાં? 32. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન છે 3.5 કે જેમાં છે આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z = 114 વાળા તત્વનું જે સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે? તો આવર્ત કોષ્ટકમાં આપણે આનું સ્થાન દર્શાવવાનું છે. લે બાબા, આવર્ત કોષ્ટકમાં આપણે સ્થાન આનું દર્શાવશું. Z = 114 વાળા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હોય? બહુ સારો પ્રશ્ન છે. બહુ સારો પ્રશ્ન એટલા માટે કે આવા MCQ ઘણા બધા જુદા જુદા પૂછાય છે. તમને પરમાણુ ક્રમાંક આપ્યો હોય અને પછી આવર્ત કોષ્ટકમાં સમૂહ પૂછ્યો હોય, તમને જે છે એ આવર્ત પૂછ્યો હોય, બરાબર? રેડી? એટલે આમાં ઘણા બધા પ્રશ્નો જે છે એની અંદર પૂછાય છે. તો એ પ્રશ્નને લઈને આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. તો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એનું એક પિક્ચર આપણે ધ્યાનમાં રાખશું. ચલો, તો પહેલાં આપણે વાત કરીએ આધુનિક આવર્ત કોષ્ટક. તો જે આધુનિક આવર્ત કોષ્ટક આપણી પાસે છે ને એ કેવું છે? આધુનિક આવર્ત કોષ્ટક, તો આધુનિક આવર્ત કોષ્ટક આ રીતનું છે. ચલો રેડી? આ આધુનિક આવર્ત કોષ્ટક. હવે આ આધુનિક આવર્ત કોષ્ટકનો આવો કોઈ પણ પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય તો એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણા માટે સૌથી અગત્યના છે નિષ્ક્રિય વાયુ. આ તમારે ધ્યાન રાખી લેવાનું. અહીંયા કેટલા આવે? 2. અહીંયા કેટલા આવે? 10. કારણ કે કેટલા પ્લસ થાય? 8. પછી કેટલા પ્લસ થાય? 8. એટલે અહીંયા કેટલા આવે? 18. પછી 18 દુ 36. કેટલા પ્લસ થાય અહીંથી? 18. પાછા કેટલા પ્લસ થાય? 18. એટલે અહીંયા કેટલા આવે? 54. પાછા કેટલા પ્લસ થાય? તો હવે પ્લસ થશે 32. 32 પ્લસ થાય એટલે અહીં કેટલા આવશે? 86. અને પાછા 32 પ્લસ થાય એટલે અહીં આવશે 118. આધુનિક આવર્ત કોષ્ટક પૂરું. હવે આધુનિક આવર્ત કોષ્ટકનો આવા કોઈ પણ પ્રશ્નનો તમારે જવાબ આપવો હોય તે જવાબ આપવા માટે આપણા માટે સૌથી અગત્યનું છે આ નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુનો એટોમિક નંબર આપણે યાદ રાખવાનો. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, રેડોન છે. રેડી? અને આ કયું? ઓજી. ઓજી જ કહેતા હતા ને આપણે. ઓકે, ક્લિયર? માનો કે આમાં તમને એકનો જ પરમાણુ ક્રમાંક યાદ છે તો કાંઈ વાંધો નહીં. પહેલામાં 8 સમાય, બીજામાં 8 સમાય એટલે +8 કરો, પાછા +8 કરો, +18, +18, પછી +32, +32. ઓકે, રેડી? હવે તમારે જે જજમેન્ટ લેવાનું છે ને આને આધારે લેવાનું છે. પણ હું આવર્ત કોષ્ટકની તમને એક વાત કરી દઉં. ચાલો, નિષ્ક્રિય વાયુ એ આપણે પૂરા થયા, બરાબર? પછીના 2 તત્વો છે ને એસ વિભાગના છે. માનો કે તમને પૂછો કોઈ પ્રશ્નનો કોઈ પણ તત્વ છે એનો તમને વિભાગ પૂછ્યો, તમને એમ કીધું 57 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે એ કયા વિભાગનું હોય? તો 57.
57 નક્કી કરવા માટે પહેલાં તમારે નજીકનો આંકડો ગોતી લેવાનો. તો એના નજીકનો આંકડો કયો થયો? 54. 54 પછી 2 એસ વિભાગમાં થાય. આ 54 છે એટલે 55 ક્યાં આવે? અહીં એસ વિભાગમાં આવે. એટલે નિષ્ક્રિય વાયુ પછી 2 તમે એડ કરો ને એટલે એસ વિભાગના જ હોય. ઓકે, રેડી? એટલું એટલે 2 એડ કરો એટલે એસ વિભાગમાં જાય. પછી જો એ અહીંથી હોય, આ આવર્ત યાની ચોથા આવર્તનું તત્વ હોય કે 5માનું હોય, 6ઠાનું હોય કે 7માનું હોય, આના પહેલાનું હોય તો લાગુ ન પડે. માનો ત્રીજા આવર્તનું તત્વ છે તો પછી તમે એમાં 3 એડ કરો ને, દાખલા તરીકે આ 10 છે, 10માં તમે 3 એડ કરો ને એટલે 13 પરમાણુ ક્રમાંક વાળું એલ્યુમિનિયમ આવે. તો એલ્યુમિનિયમ ડી વિભાગનું તત્વ ન થાય, એ ક્યાં આવે? પી વિભાગમાં આવે. કારણ કે એ વચ્ચે ખાડો છે એટલે 3 આ જે 3 આવર્ત છે એ 3 આવર્તમાં એ જુદું પડે. રેડી? તો કયા સમૂહનું કયા વિભાગનું તત્વ છે એ પણ આપણે આને આધારે કહી શકીએ, પણ આપણે ધ્યાનમાં શું રાખવાનું? તો આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે હું તમને એના પછીની વાત કરી દઉં. ચાલો, હવે એને આધારમાં લખવું હોય ને તો અહીંયા લખી શકું. અહીંયા હાઇડ્રોજનને હું અહીંયા દર્શાવું છું, બરાબર? અહીંયા 2 પૂરું થયું એટલે અહીં ક્યાં ચાલુ થાય? 3. 10 પૂરું થયું એટલે 11. 18 પૂરું થયું એટલે 19. 36 પૂરું થયું એટલે 37. 54 પૂરું થયું એટલે 55. રેડી? 86 પૂરું થયું એટલે અહીંયા કેટલું આવે? 87. આ એસ વિભાગનું તત્વ. આ 19, 20, આ 21. 21 કયા વિભાગનું આવશે? ડી વિભાગનું. 22 કયા? અહીંયા 37. 38 ને 39 કયા વિભાગનું આવશે? ડી વિભાગનું. 55, 56 ને 57. 57 કયા વિભાગનું આવશે? ડી વિભાગનું. 87, 88 ને 89. આ 89 કયા વિભાગનું આવશે? ડી વિભાગનું. જોજો, અહીંયા ધ્યાન આપજો ખાસ. આ 57 અને 89 આ બંને ડી વિભાગના તત્વો છે. પણ પછી અહીંયા ખાડો પડે 14નો. આ ક્યાં જાય? એફ વિભાગમાં. અહીંયા ખાડો પડે 14નો. આ ક્યાં જાય? એફ વિભાગમાં. અને અહીંથી 14, 57 પછી 14 આપણે એડ કરી દઈએ. 14 એડ કરી દઈએ એટલે હોફનિયમ 72, હોફનિયમ અને 104 થી કયા તત્વો આવશે? ડી વિભાગના તત્વો આવશે. રેડી? એક વસ્તુ તો ફિક્સ છે, અને એ વસ્તુ આ છે કે આ જે નિષ્ક્રિય વાયુ છે એમાં તમે 2 પ્લસ કરો ને એટલે એસ વિભાગનું તત્વ થાય, અને 6 સુધી તમે માઇનસ કરો ને 5 સુધી, એક તો પોતે અને એના સિવાય 1, 2, 3, 4 ને 5, 5 સુધી માઇનસ કરો ને ત્યાં સુધી એ પી વિભાગનું તત્વ થાય. રેડી? ઓકે, પછી ડી અને એફ વિભાગની અંદર આપણે જોવું પડે. એમાં આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો એટલે તમે કોઈ પણ વિભાગનો જવાબ પણ તમે આપી શકો અને એક્ઝેક્ટલી આપી શકો. આખું આવર્ત કોષ્ટક ધ્યાન રાખવાની જરૂરિયાત નથી. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. મૂળભૂત વસ્તુ તો આ છે આપણો પાયો, એના પરથી આપણે આ લખી શકીએ. પછી આપણને આ ખ્યાલ છે, આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણે એનો વિભાગ નક્કી કરી શકશું. ક્લિયર? તો અત્યારે આપણને 114 વાળું કીધું છે, તો 114 વાળાની આપણે વાત કરીએ. તો 114 વાળું, તો 114ની નજીકનો આંકડો ગોતવાનો. કયો થયો? 118. આ 118 છે. હવે 118 અને આપણે જોઈએ છે 114 એટલે અહીંયા શું આવશે? 117, 116, 115, 114 એટલે અહીંયા આવશે. અહીંયા 14, 15, 16, 17 ને 18. એટલે આપણને જે અત્યારે તત્વ પૂછ્યું છે ને આનું પૂછ્યું છે. રેડી? 18મો સમૂહ, આ 17મો, 16મો, 15મો અને 14મો. તો કયા સમૂહનું તત્વ થશે? સમૂહ ક્રમાંક આવી જશે 14 અને આવર્ત આવી જશે 7મો. તો 7મો આવર્ત અને સમૂહ કેટલામો? 14મો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આને 4th ગ્રુપ પણ કહેતા હતા. એટલે ક્યાંક આન્સરમાં 4th આપ્યું હોય તો એ 4th કરતાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો 14મો સમૂહ છે એ વધારે પ્રભાવી ગણશું, વધારે સાચો જવાબ 14મો સમૂહ રાખશું. અને 4 આપ્યું હોય 4th ગ્રુપ તો સમજવાનું મેન્ડેલિફની વાત કરે છે, કારણ કે મેન્ડેલિફમાં એ 4th ગ્રુપની અંદર આવે. ઓકે, બરાબર? ચાલો, હવે માનો કે આ તો એક પ્રશ્ન હતો 114 વાળો. આવો બીજો કોઈ પ્રશ્ન તમને પૂછે. માનો હું એમ કહું છું કે 81 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા વિભાગનું હશે? આ કયા વિભાગનું હશે? વિભાગ પૂછ્યો છે તો અહીંથી જોવાનું. 81 કોની નજીક છે? અને આમાં 5 બાદ કરો છે.
81 આવી જાય. ઓકે, એટલે કયા વિભાગનું હોય? નિષ્ક્રિય વાયુમાંથી 5 બાદ કરો ત્યાં સુધી એ કયા વિભાગમાં આવે? પી વિભાગમાં આવે. તો 86, 85, 84, 83, 82 ને 81 એટલે 81 વડું અહીંયા આવશે પી વિભાગ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? બરાબર. ચાલો, હવે માનો કે આનો સમૂહ પૂછે, સમૂહનો આવર્ત, તો આવી જ રીતે લખી શકીએ. સમૂહ કયો આવશે? 13મો સમૂહ. અને આવર્ત કયો આવશે? 6ઠો આવર્ત. માનો કે આપણને પ્રશ્ન પૂછી નાખ્યો 100 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્યાંનું છે? ક્યાં વિભાગનું છે? વિભાગ પૂછવાનો. વિભાગ કયો? 100 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનો વિભાગ. 100 કોની નજીક છે? તો ક્યારે 86. એટલે 86 નિષ્ક્રિય વાયુ છે. ઓકે, હવે એમાં 2 પ્લસ કરો તો ક્યાં આવે? એસ વિભાગમાં આવે. એટલે 86, 87 ને 88 આ 2 જાય એસ વિભાગની અંદર. પછી ત્રીજું 89 વાળું આ વિશિષ્ટ છે એ ડી વિભાગમાં જાય. ક્યાં જાય? ડી વિભાગમાં. અને એના પછીના 14 એફ વિભાગમાં જાય. એટલે એ 5F સિરીઝનું તત્વ હોવું જોઈએ. એટલે આ 5F યાની એફ વિભાગનું તત્વ છે. એક્ટિનેટ શ્રેણીની અંદર એનો સમાવેશ થતો હોવો જોઈએ. ઓકે, ચલો હવે માનો કે આપણને પૂછી નાખ્યું, આમ પૂછી નાખ્યું કે 25 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ક્યાં આવે? 25 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા વિભાગનું છે? તો પહેલા તમારે અહીંયા ભૂતની ચોટલી પકડવાની. 25 પૂછ્યું છે એટલે 25 કેના પછી આવે? કોની નજીકનું છે? 18. ઓકે, તો 18 એટલે ત્રીજા આવર્તનું તત્વ થયું. પછી આમાં 36 સુધી આવે, 18 થી 18, તો એની વચ્ચે આવી જાય છે એટલે 18 ત્રીજા આવર્તનું થાય. એટલે આ ચોથા આવર્તનું તત્વ હોવું જોઈએ. 25 કયા આવર્તનું તત્વ હોવું જોઈએ? ચોથા આવર્તનું. કારણ કે 18 ને 36 ની વચ્ચે આવે છે એટલે એનો આવર્ત થાય ચોથો. એટલે જો ખાલી આવર્ત પૂછ્યો હોય તો કોની વચ્ચે આવે છે? 18 ને 36 એટલે ચોથા આવર્તનું હોય. ભાઈ હાલો રડતા પડો. સમૂહ પૂછ્યો હોય તો આવર્ત તો આપણે આપી દીધો, ચોથો આવર્ત. સમૂહ આપણને પૂછ્યો છે તો 18, 19 ને 20 એટલે પહેલો ને બીજો સમૂહ. ઓકે, પહેલો અને બીજો સમૂહ. પછી અહીં કેટલા આવે? 21, 22, 23, 24 ને 25. 25 એટલે 7મા સમૂહનું તત્વ થાય. તો સમૂહ 7 અને આવર્ત ચોથો. ઓકે, વિભાગ ડી. તો આ રીતે આપણે આપી શકીએ. અને ઇલેક્ટ્રોન રચના આપણને આપી હોય ને ભાઈ, કોઈ પણની ઇલેક્ટ્રોન રચના આપી હોય ને પછી આપણને પૂછે ને કયા સમૂહનું તત્વ છે, તો હાવ હેલું છે, કાંઈ નડે નહીં આપણને. દાખલા તરીકે માનો કે આમ ઇલેક્ટ્રોન રચના આપણને આપી દીધી છે કે નિયોન કમ્પ્લીટ 3s2 3p3. હાલો, ક્યાં સમૂહનું તત્વ છે? તો ઇલેક્ટ્રોન રચના જો 3s2 3p3. અને આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રચના છે ને એ નાઇટ્રોજન ફેમિલીની ઇલેક્ટ્રોન રચના હોય. યાની 15મા સમૂહની ઇલેક્ટ્રોન રચના છે. એટલે આનો સમૂહ ક્રમાંક 15મો છે અને આવર્ત કયું છે? ત્રીજું. બરાબર, તો 15મો સમૂહ આવશે અને ત્રીજો આવર્ત આવશે. માનો કે ડી વિભાગનું કોઈ તત્વ આપ્યું છે અને તમને આમ આપી દીધું n-2 n-1d5 ns2 અને n આમ તમને આપી છે. આ તત્વ કયા સમૂહનું છે મેળવવાનું છે. તો સિમ્પલ થઈ ગયું ભાઈ. આની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. પણ એક પહેલા ચેક કરી લેવાનું, એનએસમાં 2 છે ને, એનએસમાં 2 જોવા જોઈએ. જો એનએસમાં 2 ન હોય તો આમાંથી એક કાઢીને એમાં નાખી દેવાનો. કારણ કે પહેલા 2 એનએસમાં જાય. ક્યાંક અપવાદિત ઇલેક્ટ્રોન રચના હોય ને તો વળી પાછો ડખો કરે, એટલા માટે. રેડી? તો અહીં એનએસમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. રેડી? એટલે આ પહેલો ને બીજો સમૂહ અને આ 5મો. એટલે આમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સંયોજકતા કક્ષકમાં કેટલી થઈ? 7. એટલે આ 7મા સમૂહનું તત્વ હોય. અને 7મો સમૂહ આવે સંક્રાંતિ ધાતુ તત્વ. એટલે સંક્રાંતિ ધાતુ તત્વ ડી વિભાગનું તત્વ હોય. ઓકે, તો આ રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછે ને તો એ પ્રશ્નનો જવાબ આપણે આપવો હોય તો આને આધાર આપી શકીએ. એટલે આપણો માઇલસ્ટોન કયો રાખવાનો? આ રાખવાનો માઇલસ્ટોન. બધા જ પ્રશ્નોના જવાબ તમે આને આધાર આપી શકો. બરાબર? ઓકે, રેડી? સમજાઈ ગઈ આટલી વાત? ઓકે, ચલો આગળ વધીએ. ચલો હવે એના પછી આપણે આગળ વધીએ તો 3.6માં આપણને આપેલું છે આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણ્વીય ક્રમાંક લખો. ચાલો,
પરમાણ્વીય ક્રમાંક આપણે લખવાનો છે, લખવો જ પડે ને, ના થોડી પડી ગઈ હે. ચાલો લખી દઈ પરમાણ્વીય ક્રમાંક. એમાં શું હોય? કયો? ત્રીજું આવર્ત અને 17મો સમૂહ. તો ત્રીજા આવર્તનું છેલ્લું તત્વ હું લઈ લઉં તો મને ખબર પડી જાય ને. જો 2, 10, 18 આ શું થયું? આ કયો આવર્ત? પહેલો આવર્ત. આ બીજો આવર્ત. આ ત્રીજો આવર્ત. ત્રીજા આવર્તનું છેલ્લું તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક 18 છે. તો અહીંયા તો આપણને 17મા સમૂહનું આપણને પૂછ્યું છે. તો 18મા સમૂહનું હોય તો 17મા સમૂહમાં એક માઇનસ થાય. તો 17મા સમૂહનું તત્વ કયું હોય? આ એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હોય? તો એનો પરમાણ્વીય ક્રમાંક હોય 17. બરાબર? એટલે 17 પરમાણ્વીય ક્રમાંક વાળું ક્લોરીન હોય ને. પણ માનો કે આપણને અહીંયા ત્રીજા આવર્તની જગ્યાએ અહીંયા કરી નાખે 5મો આવર્ત અને 17મા સમૂહનું તત્વ પૂછે ને એનો પરમાણ્વીય ક્રમાંક પૂછે તો કેમ કરવું? સિમ્પલ ભાઈ. 2 + 8 10. 10 + 8 10 + 8 એટલે 18. પછી 18નું ટેબલ ચાલુ થાય. 18 દુ 36. પાછા 18 પ્લસ કરો. 18 તરી 54. હવે 32 પ્લસ કરવાના યાની 86 એન્ડ લાસ્ટ વન 118. ઓકે, આમ છે. હવે અહીંયા આપણને પૂછ્યું 5મા આવર્તનું. તો 5મો આવર્ત કયો થયો? આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો આવર્ત. હાલો, તો 5મા આવર્તનું છેલ્લું તત્વ કયું થાય? 54 વાળું. 5મા આવર્તનું પહેલું તત્વ કયું થાય? 37 વાળું. તો આમાં 37 થી 54 સુધીના તત્વોનો સમાવેશ થાય. એટલે 5મો આવર્ત અને એનું 17મા સમૂહનું તત્વ તો કેટલું આવે? 53. બરાબર. બીજા સમૂહનું પૂછે તો બીજા સમૂહનું પૂછે તો અહીંયા જવાય. આ 37 કેટલો આવે? 38. 7મા સમૂહનું પૂછે તો આ આવર્તના 5મા આવર્તના, તો 5મા આવર્ત એટલે 54 વાળો. તો આગળનું કોઈ પણ પૂછે ને તો શું કરવાનું તમારે? આ મેળવી લેવાનું. આ ક્યાં જ ચાલુ? આ ક્યાં જ ચાલુ થાય ખબર પડે ને? આની આગળનો ગયો 36, એના પછી 37 એટલે 37 થી ચાલુ થતો. પછી ગણતા જાઓ. આ પહેલા સમૂહનું, આ બીજા સમૂહનું, ત્રીજાનું, ચોથાનું, 5માનું, 6માનું, 7માનું, 8માનું, 9માનું, 10માનું, જે પૂછે. ક્લિયર? તો કોઈ પણ આવર્ત અને કોઈ પણ સમૂહનું તત્વનું પરમાણુ ક્રમાંક આપણને પૂછે ને તો એ પરમાણુ ક્રમાંક પણ આપણે કેને આધારે નક્કી કરવાનો? આપણો માઇલસ્ટોન, નિષ્ક્રિય વાયુ આપણો માઇલસ્ટોન. ઓકે, ત્યાંથી નક્કી કરવાનું. આવર્ત કોષ્ટકનું થોડુંક ટેબલ મનમાં રાખવાનું કે આવું હોય. બરાબર? કે ખાસ કરીને એફ કક્ષક ક્યાં ચાલુ થાય? ડી કક્ષક તો આપણને ખબર છે ભાઈ, ચોથા આવર્તથી ચાલુ થાય. પછી 5મામાં ડી જોઈએ, પછી 6 અને 7મામાં એફ આવે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની. ઓકે, રેડી? ચાલો નેક્સ્ટ 3.7. તો 3.7 ની અંદર આપણને આપ્યું છે કે કયા તત્વનું નામ નીચે જણાવેલા દ્વારા આપવામાં આવ્યું હતું. એટલે આને કયા કયા તત્વોના નામ આપ્યા છે એ આપણે દેવાના છે. એક લેબોરેટરી આપણને આપી છે, એ છે લોરેન્સ અને બર્કલે. તો લોરેન્સ અને બર્કલે લેબોરેટરીએ કેના નામ આપ્યા છે અને સીબોર્ગ જૂથે કેનું નામ આપ્યું છે? આનું નામ આપણે આપવાનું છે. ચાલો, તો આને નામ આપ્યા છે એક લ્યુરેશિયમ અને બીજું બર્કેલિયમ. અને જીટી સીબોર્ગે નામ આપ્યું છે સીબોર્ગ ગ્રુપે SG સીબોર્ગિયમ. આનો પરમાણુ ક્રમાંક કેટલો? 103. બર્કેલિયમનો 97 અને જીટી સીબોર્ગ 106. રેડી? તો આ લોરેન્સ અને બર્કલે લેબોરેટરીએ લ્યુરેશિયમ અને બર્કેલિયમ એ બેની શોધ કરી અને સીબોર્ગ જૂથે આનું નામ આપ્યું છે સીબોર્ગનું, SG સીબોર્ગ, 106 પરમાણુ ક્રમાંક વાળું જીટી સીબોર્ગ. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી છે 3.11. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અંગે તમારી સમજ શું છે? એક એવી સ્પીસીસનું નામ લખો કે જે નીચે જણાવેલી પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોની હોય. એકનું પૂછ્યું. ચાલો હું લઉં F-. F- એટલે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 10. તો 10 ઇલેક્ટ્રોન વાળા કેટલા હોય? N-3
O-2 F-1 નિયોન કમ્પ્લીટ સોડિયમ +1 Mg+2 Al+3 આ બધા 10 ઇલેક્ટ્રોન વાળા હોય એટલે કે આ F- નું કામ પૂરું થઈ ગયું અને બીજું Mg+2 નું કામ પૂરું થઈ ગયું આ બે આવી ગયા ઓકે ચાલો હવે આર્ગોન તો આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય 18 ઇલેક્ટ્રોન હોય આર્ગોનમાં તો એની સિરીઝ ચાલુ કરીએ આની નીચેથી જ ચાલુ કરીએ P-3 S-2 Cl-1 આર્ગોન K+1 Ca+2 ગેલિયમ Ga+3 એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ માનો નથી આવડતું તેને એક જ પૂછ્યું છે ટેન્શન નહીં લેવાનું હા ચાલો પછી આપ્યું છે રૂબિડિયમ આરબી રૂબિડિયમ પણ +2 નથી હો રૂબિડિયમ હોય ને એ આલ્કલી ધાતુ તત્વ હોય +1 જ હોય એટલે એટલું કરેક્શન આપણે કરી નાખશું બરાબર રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક થાય 37 માંથી એક જાય એટલે 36 વાળા પૂછે છે 36 વાળા તો રૂબિડિયમ Rb+1 સ્ટ્રોન્સિયમ +2 Sr+2 રૂબિડિયમનું પાડોશ Sr+2 અને ક્રિપ્ટોન બ્રોમિન પણ લખી શકાય Br- હેલોજન ઓકે તો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય 36 ઓકે ચલો નેક્સ્ટ નીચે જણાવેલી સ્પીસીસ અંગે વિચાર કરો હાલો વિચારો બધાય તેમાં શું સામ્યતા છે અને તેમની આયનીય ત્રિજ્યાને ચડતા ક્રમમાં ગોઠવો ચાલો હમણાં આપણે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન છે N-3 N-3 O-2 F-1 Na+, Mg+2 and Al+3 આમાં સામ્યતા આપણને એ આપી છે કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે બધા સમ ઇલેક્ટ્રોનની આયનો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે એટલે આ સમ ઇલેક્ટ્રોનની આયનો છે એ સામ્યતા છે અને આયનીય કદને ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં કીધું છે મેં ગોઠવ્યું છે એમાં જ ગોઠવી નાખું એટલે મારે ઉતરતો ક્રમ થશે બરાબર આ મોટું હોય એના કરતાં નાનું એને ચડતા ક્રમમાં કીધું છે એટલે તમારે શું કરવું પડશે એને ઊંધું કરવું પડશે કારણ કે તમે જાણો છો સમ ઇલેક્ટ્રોનની આયનમાં જેમ ધન આયનનો ધન વીજભાર વધે ને એમ એની આયનીય ત્રિજ્યા ઘટે અને સમ ઇલેક્ટ્રોનની આયનમાં જેમ ઋણ આયનનો ઋણ વીજભાર વધે ને એમ એની આયનીય ત્રિજ્યા વધે એટલે જવાબ છે એ તમારે કેવો કરવો પડશે ઊંધો કરવો પડશે ચલો નેક્સ્ટ 3.15 તો 3.15 મેં લીધું છે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલા જૂલ છે પરમાણુય હાઇડ્રોજન આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલ એકમમાં ગણો ચાલો જૂલ પ્રતિ મોલમાં આપણે ગણવાનું છે આપણને આપ્યું છે કે એની અંદર તો હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને આપી છે એટલે પર એટમ આપણને આપ્યો છે બરાબર અને પ્રતિ મોલમાં આપણે ગણવાનું છે 2.18 આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણે ગણવાનું છે તો 2.18 into 10⁻⁻18 જૂલ ચાલો અહીં એને +18 આપ્યા છે પણ આપણે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા કે -18 જૂલ હોય એટલે હું -18 જૂલ લઈને ગણતરી કરું છું ઓકે રાજી રહીજો બધાય ચાલો તો આ રીતે આ એક એટમની છે આપણે પ્રતિ મોલમાં જોઈશું પ્રતિ મોલમાં એટલે એકની આટલી હવે આયનીકરણ ઉર્જા હું લખું એટલે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય શું થઈ જાય પ્લસ થઈ જાય રેડી તો હું લખીશ એક પરમાણુની આયનીકરણ ઉર્જા IE is equal to 2.18 into 10⁻⁻18 જૂલ પ્લસ શું કામ લખી ખબર પડી ઓકે ચાલો તો એક પરમાણુની છે આપણે કેટલાની જોઈ છે એક મોલની જોઈ છે એક મોલની કેટલી થાય ભાઈ એક મોલની 2.18 into 10⁻⁻18 into એવો કેટલો નંબર 6.022 into 10⁻23 આનો ગુણાકાર કરી નાખો એટલી આ મળી ગઈ જૂલ પર મોલમાં ઓકે ચલો આગે તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો
કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે. તો એ તો ઓછું જ હોય. પરંતુ બટ લેકિન સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ છે. અરે ભાઈ, આ તો આપણે જ્યારે આયનીકરણ એન્થાલ્પી ભણતા હતા ને ત્યારે કરાવી દીધું છો, પણ તેમ છતાં લઈ લઉં છું. ચાલો, સોડિયમ અને મેગ્નેશિયમ, આ ઇલેક્ટ્રોન રચનાનો કેસ છે. આ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના હોય, પછી 3s1 એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન હોય, આમાં નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના હોય, અને પછી 3s2 હોય. હવે આમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ને એટલે ડેલ્ટા IH1 આપણને મળે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણને આની ઇલેક્ટ્રોન રચના મળી જશે નિયોન, અને આની ડેલ્ટા IH1 આપણે લઈએ ને એટલે આપણને આની ઇલેક્ટ્રોન રચના મળશે નિયોન કમ્પ્લીટ અને 3s1. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે ડેલ્ટા IH1. એ તો તમને ખ્યાલ જ છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં સિક્વન્સ શું જોવા મળે? તો જાણીએ જ છીએ કે આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. તો સોડિયમ કરતાં મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, કારણ કે પરમાણુય કદ નાનું હોય, કેન્દ્રીય વીજભાર વધુ હોય, ઘણી બધી બાબતો ઇફેક્ટ કરે. ઓકે, એટલે સોડિયમ કરતાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય એટલે આના કરતાં આ મૂલ્ય વધારે મળશે. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની આપણે જો વાત કરવા જઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની અંદર આવું થશે કે હવે આમાંથી તમે એક ઇલેક્ટ્રોન દૂર કરો તો એને કહેવાય ડેલ્ટા IH2, અને હવે આમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એને કહેવાય એનો ડેલ્ટા IH2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન દૂર થશે તો હવે આની ઇલેક્ટ્રોન રચના કેના જેવી પ્રાપ્ત થશે? નિયોન જેવી, નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. અને આ 3s માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એટલે ઇઝીલી દૂર કરી શકશે. પણ આમાં તો ઓલરેડી નિયોનની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી છે, અને હવે આ નિયોનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું હોય તો ખૂબ વધારે ઉર્જાની જરૂર પડે. એટલે આ ધ્યાન રાખજો, આના કરતાં આ મૂલ્ય કેવું હોય, આના કરતાં આ મૂલ્ય કેવું હોય? મોટું જ હોય. આના કરતાં આ મૂલ્ય મોટું હોય, આના કરતાં આ મૂલ્ય મોટું હોય, પણ આના કરતાં આ મૂલ્ય ખૂબ મોટું હોય. એટલે આ બેની આપણે કમ્પેરિઝન કરીએ તો સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધુ હોય. કારણ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે એ એક ઇલેક્ટ્રોન દૂર કરી દે એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જાય, અને પછી એમાંથી આપણે જો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો વધારે ઉર્જા આપવી પડે. ઓકે, એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય mgની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું જે મૂલ્ય હોય ને એના કરતાં પણ વધુ હોય. ઓકે, આની પેલી કરતાં આની બીજી વધારે હોય, આની પેલી કરતાં આની બીજી વધારે હોય, આની પેલી કરતાં આની પેલી વધારે હોય, પણ આ બેની અંદર આ ઊંધું થઈ જાય. શા માટે? ઇલેક્ટ્રોન રચના. ઓકે, ચાલો તો આપણે વાત કરીએ 3.19ની. તો 3.19ની અંદર આપણને આપ્યું છે સમૂહ 13ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચે પ્રમાણે છે. એટલે સમૂહ 13ના તત્વો આપણને આપી દીધા છે: બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, અને એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપણને આપી દીધા છે. સામાન્ય વલણથી જોવા મળતા વિચલનને, વિચલન એટલે એમાં જે જુદુંપણું મળે છે તેને તમે કેવી રીતે સમજાવશો? તો પહેલાં તો આપણે સામાન્ય વલણ સમજી લઈએ. તો જુઓ, આ બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે અને થેલિયમ છે. સમૂહ 13ના તત્વો છે. તો આ સમૂહ 13ના તત્વોમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ને એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. શું થાય? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. એટલે સામાન્ય વલણ એવું કહે છે, હું સામાન્ય વલણ અહીંયા લખું છું: બોરોન કરતાં એલ્યુમિનિયમની ઓછી, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઓછી, ગેલિયમ કરતાં ઇન્ડિયમની ઓછી, અને ઇન્ડિયમ કરતાં થેલિયમની ઓછી. આ એનું સામાન્ય વલણ છે. બરાબર, આવું સામાન્ય વલણ હોવું જોઈએ. પણ અહીં આપણે જોઈએ તો અહીં આપણને શું આપ્યું છે? તો આ બોરોન કરતાં એલ્યુમિનિયમની ઘટી. ઓકે, ચાલો, આમાં કંઈ પ્રશ્ન નથી. પણ એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધી, ભલે થોડીક વધી પણ વધી, એટલે અસમતા તો બદલાઈ જાય. પછી અહીંયા વળી પાછી ઘટે છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, ઘટે છે. પછી અહીંયા 58માંથી 89 થઈ ગઈ એટલે અહીંયા પાછી વધી. ઓકે, તો આપણને જે વલણ જોવા મળે છે ને એ આ ગ્રીનનું વલણ જોવા મળે છે, અને ઓરિજિનલ એનું જે વલણ હોવું જોઈએ ને એ કયું હોવું જોઈએ? તો આ રેડવાળું વલણ હોવું જોઈએ. કયું વલણ હોવું જોઈએ? રેડવાળું વલણ હોવું જોઈએ. અને આપણને મળે છે આ. તો હવે આપણે સમજાવવું પડશે,
કારણ કે આપણે ઉપર જે રેડવાળું નક્કી કર્યું ને તાર્કિક રીતે નક્કી કર્યું હતું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈને એટલે પરમાણુનું કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આ તાર્કિક રીતે તર્કને આધારે નક્કી કરેલું હતું. અને અહીં આપણને જે ડેટા આપેલા છે ને એ પ્રાયોગિક આપેલા છે. એટલે પ્રાયોગિક વસ્તુ હોય ને સાચી હોય તો એ સાચું છે એ સ્વીકારી લેવાનું અને એ શું કામ થાય એનું કારણ આપણે આપવાનું છે. તો ચાલો આનું કારણ આપણે શું આપી શકીએ? તો એ તો આગળ જે કારણ આપતા હતા એ જ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જાય એટલે પરમાણુય કદમાં વધારો થાય. પરમાણુય કદમાં વધારો થાય એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આનું કારણ શું આપવું? આ બેનું કારણ. તો એનું કારણ આપણે આપીએ. ચાલો તો એલ્યુમિનિયમની હું ઇલેક્ટ્રોન રચના લખું એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય નિયોન કમ્પ્લીટ 3s2 અને 3p1. આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. ગેલિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો ગેલિયમની ઇલેક્ટ્રોન રચના મળશે આર્ગોન કમ્પ્લીટ 4s2 4p1. પણ અહીં વચ્ચે 3d આવશે 3d10. આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 13 થાય. અને આનો પરમાણુ ક્રમાંક 13 + 18 યાની આનો પરમાણુ ક્રમાંક થઈ જાય 31. રેડી? ઓકે. હવે વિચારો જો કે આમાં આ નિષ્ક્રિય વાયુ છે અને પછી સીધી સંયોજકતા કક્ષા છે. તમે જાણો છો કે નિષ્ક્રિય વાયુ પછીની જે ઇલેક્ટ્રોન રચના હોય ને યાની આલ્કલી ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય ને ત્યાં સ્ક્રીનિંગ અસર મેક્સિમમ હોય એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું હોય. ઓકે. હવે આપણે આ બેની કમ્પેરિઝન કરીએ તો આ બેમાં શું થાય છે? તો એલ્યુમિનિયમ અને ગેલિયમની અંદર આપણે જોઈએ તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના આવી જોવા મળે જ્યારે ગેલિયમમાં વચ્ચે અહીં 3D કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન છે. 3Dના 10 ઇલેક્ટ્રોન છે એટલે એ 10 ઇલેક્ટ્રોનની સાથે સાથે અહીં કેન્દ્રની અંદર ધન વીજભારમાં પણ કેટલો વધારો થાય છે? 18નો વધારો થાય છે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અને જેમ જેમ નિષ્ક્રિય વાયુથી આપણે ઇલેક્ટ્રોન રચનામાં દૂર જઈએ ને એમ સ્ક્રીનિંગ અસર નબળી પડતી જાય. એટલે આની જે શિલ્ડિંગ ઇફેક્ટ છે એ વીક પડે એટલે સંયોજકતા કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એના ઉપર કેન્દ્રગામી આકર્ષણ બળ વધે અને આ કેન્દ્રગામી આકર્ષણ બળ વધે એટલે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? વધારે જોવા મળે. એટલે વધારે જોવા મળ્યું એની પાછળનું કારણ આ સ્ક્રીનિંગ ઇફેક્ટ. આ જ કારણ લાગુ પડશે અહીંયા. રેડી? ઇન્ડિયમ અને થેલિયમની કમ્પેરિઝન કરો એટલે થેલિયમ છે ને એ થેલિયમમાં F કક્ષકના ઇલેક્ટ્રોન નહીં હોય. અહીંયા પહેલી વખત કેન્દ્રની અંદર જે ધનવીજભાર છે ને ધનવીજભારમાં 32નો વધારો થાય. આનો જે પરમાણુય ક્રમાંક છે એના કરતાં આનો પરમાણુય ક્રમાંક જે છે એ 32 જેટલો વધારે હોય. પરમાણુય ક્રમાંક કેમ લખાય? આનો કેટલો હોય? 5. પહેલામાં કેટલા સમય? 8. એટલામાં 8 પ્લસ કરો. 5 ને 8 13. પછી કેટલા સમય? 18. આમાં 18 પ્લસ કરો 31. પછી કેટલા સમય? 18. આમાં 18 પ્લસ કરો. આમાં 18 પ્લસ કરો એટલે કેટલા આવે? 49. અને પછી કેટલા સમય? 32. આમાં 32 પ્લસ કરો એટલે આવી જાય 81. તો આનો પરમાણુ ક્રમાંક થઈ જાય 81. ઓકે. તો જુઓ ઇન્ડિયમનો પરમાણુ ક્રમાંક 49 છે આનો 81 છે. યાની સીધા જ પરમાણુ કેન્દ્રની અંદર 32 જેટલા પ્રોટોન વધે છે. એટલે કેન્દ્રગામી આકર્ષણ બળ શું થાય? વધે. અને ઇન્ડિયમ આ બીજું આવર્ત, ત્રીજો, ચોથો અને પાંચમું આવર્ત. આ પાંચમા આવર્તનું તત્વ છે. આ છઠ્ઠા આવર્તનું તત્વ છે. એટલે આની ઇલેક્ટ્રોન રચનામાં માત્ર ને માત્ર 4D કક્ષક હશે અને આની ઇલેક્ટ્રોન રચના તમે લખો ને એટલે એમાં 4F અને 5D બે કક્ષક હશે અને બે કક્ષક હોય એટલે સ્ક્રીનિંગ અસર એના કરતાં વીક પડે એટલે ઇન્ડિયમ કરતાં થેલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? વધે. અને આના કરતાં આની ઓછી છે તેનું કારણ તો આ જ સમૂહવાળું છે આપતા જ બરાબર. કારણ કે આમાં જો પરમાણુના કેન્દ્રની અંદર 18નો વધારો થઈ ગયો વળી પાછો વધારો કેટલો થાય છે? 18નો થાય છે. અને આમાં 3D હાજર હોય આમાં 4D હાજર હોય તો બધી અસર સરખી થઈ ગઈ. તો આમાં આપણે જે છે એ દૂર કરવાનું થાય ગેલિયમની અંદર ચોથી કક્ષામાંથી અને ઇન્ડિયમમાં દૂર કરવાનું થાય 5s2 5p1માંથી. તો એના કરતાં આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. એટલે ગેલિયમ કરતાં ઇન્ડિયમનું કેવું જોવા મળે? ઓછું જોવા મળે. રેડી? તો આ રીતે આપણે આની સમજ આપી શકીએ. ઓકે. ચલો નેક્સ્ટ 3.21. આમાં આપણને આપ્યું છે ઓક્સિજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી
ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ હશે કે ઓછી ઋણ હશે? એ અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો. એટલે તમને શું લાગે છે એની તમારે ચર્ચા કરવાની છે. તો ચાલો ભાઈ, જો આ ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી એટલે એને 1 ઇલેક્ટ્રોન આપવાનું, અને 1 ઇલેક્ટ્રોન આપીએ એટલે એમાંથી બની જાય O-1. O-1 અને ઇલેક્ટ્રોન દાખલ કરો તટસ્થ પરમાણુમાં, ત્યારે જે ઉર્જાનો ફેરફાર થતો હોય એને કહેવાય ડેલ્ટા EGH. અને આમાં ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ એટલે શું થાય? તો ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ એટલે ઉર્જા છૂટી પડતી હોય, આની કિંમત હોય નેગેટિવ. ઓકે, આને કહેવાય પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો બીજો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો. એક તો પ્રાપ્ત કરી લીધો એટલે શું બની ગયો? O-. અને આની અંદર બીજો ઇલેક્ટ્રોન દાખલ કરીએ એટલે આમાં શું બને? O-2. તો હવે આ જે ઋણાયન છે એ ઋણાયનનું કદ કેવું હોય? મોટું. બરાબર. અને ઓલરેડી એની અંદર ઇલેક્ટ્રોન આવી ગયા છે ને, હજુ તમારે એને ઇલેક્ટ્રોન આપાત કરવાનો છે, ઇલેક્ટ્રોન તમારે એની અંદર દાખલ કરવાનો છે. એટલે આના માટે તમારે ઉર્જા જે છૂટી પડતી હતી ને, છૂટી નહીં પડે, તમારે ઉર્જા આપવી પડશે. યાની એની દ્વિતીય આ જે O- આયન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ધન મળશે. કારણ કે બીજો ઇલેક્ટ્રોન તમે એની અંદર દાખલ કરશો તમારે ઉર્જા છૂટી નહીં પડે, તમારે ઉર્જા આપવી પડશે. શા માટે? તો એનું કારણ આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. આ એની પાછળનું કારણ છે. ઓકે, ચલો આગે बढ़ते हैं. नाउ क्वेश्चन नंबर 3.23. નાઇટ્રોજનના બધા જ સંયોજનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપક્રમ મુજબ 3.0 હોય. આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયાત્મકતા આપશો? તો જો ભાઈ, પહેલું તો આપણે પાઉલિંગે જે કીધું હતું ને એની વાત કરી લઈએ. વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે શું? બંધમાંની ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. તો દાખલા તરીકે માનો કે હું એમોનિયાનું બંધારણ દોરું તો એમોનિયાની અંદર નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચે બંધ હોય, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું બંધારણ દોરું તો એમાં નાઇટ્રોજન ને ઓક્સિજન વચ્ચે બંધ હોય. રેડી? ઓકે. તો હવે આમાં તમને શું લાગે છે કે આ નાઇટ્રોજનની બે બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા સરખી હશે? ન જોઈ ને. આની વધારે હશે, આની ઓછી હશે, કારણ કે આમાં તો આની વિદ્યુત ઋણતા વધારે છે 3.5, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એની વધારે હોય. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપણે કોને કીધી? બંધમાંના ભાગીદારીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. એટલે આમાં આપણે એવી પ્રતિક્રિયાત્મકતા આપશું કે ભાઈ આ સરખી નહીં હોય, જુદી જુદી હશે. તમને ન સમજાતું હોય તો પાવલિંગે જે વિદ્યુત ઋણતા આપી હતી વાંચી લ્યો. બરાબર? એવું નહીં લખીએ આપણે. હા, એટલે પાવલિંગે વિદ્યુત ઋણતા જે આપી છે, વિદ્યુત ઋણતા કેના ઉપર આધારિત રાખે? સામે જોડાયેલા પરમાણુ ઉપર આધાર રાખે. આ વિદ્યુત ઋણતા આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે જોયું હતું કે કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય, ડબલ બોન્ડથી જોડાયેલો હોય, ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય ત્યારે એની વિદ્યુત ઋણતામાં તફાવત આપણને જોવા મળતો હોય છે. જોયો તો ને આપણે? ચલો નેક્સ્ટ 3.25. 3.25 આપણને એમ કીધું છે કે કોઈ પણ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું, તે અંગે તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો. વાજબીપણું ચર્ચવાનું છે. તો આપણને દીધા છે સમસ્થાનિકો. હવે સમસ્થાનિકો હોય ને તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન. બરાબર? પ્રોટોનની સંખ્યા બેમાં સરખી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય? સમાન. હવે જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંનેની સંખ્યા સરખી હોય તો આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે? સરખી જોવા મળે. કારણ કે સમસ્થાનિકો હોય ને એ સમસ્થાનિકોની અંદર ન્યુટ્રોન જુદા જુદા હોય, એની સંખ્યા જુદી જુદી હોય. પણ આ જે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ ન્યુટ્રોનની સંખ્યા ઉપર આધારિત હોતું નથી. એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત હોય છે. અને સમસ્થાનિકોમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે? સરખું જોવા મળે. જો પ્રોટોનની સંખ્યા સરખી હોય ને ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય ને તો પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બદલાય. દાખલા તરીકે સોડિયમ, આની અંદર 11 પ્રોટોન હોય ને 11 ઇલેક્ટ્રોન હોય. આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન.
રેડી? પણ જો આમાંથી સોડિયમ પ્લસ આયન કરી નાખીએ ને તો પ્રોટોનની સંખ્યા 11 થઈ જાય ને ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાણી તો પણ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બદલાઈ જાય. ઓકે? પણ સમસ્થાનિકોમાં તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા સરખી હશે ને બંનેની સંખ્યા સરખી હોય તો એની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને સમાન જ જોવા મળશે. ચલો નેક્સ્ટ 3.27 3.27 આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન. આના ઉપર વજન દઈ જોજો, આના ઉપર બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વનું નામ જણાવો. બાહ્યતમ જોજો, જો તમે કોષની અંદર 5 ઇલેક્ટ્રોન હોય એવા તત્વો મેળવવા જાઓ તો આવે ગ્રુપ 15 એલિમેન્ટ NS2NP3 પ્રકારની ઇલેક્ટ્રોન. પણ આ કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય, પણ એમાં આ જે કોષ છે ને એમાં 5 ઇલેક્ટ્રોન હોય. પણ જો પેટાકોષ કીધો, પેટાકોષ એમાં 5 ઇલેક્ટ્રોન પૂછ્યા તો એની ઇલેક્ટ્રોન રચના થાય NS2NP5. આ પેટાકોષ કહેવાય, એમાં 5. અને આવું હોય તો એ તત્વ કયું થાય? હેલોજન. એટલે પેટાકોષ આપણને કીધું છે એટલે અહીંયા તત્વના નામ જણાવો તો તત્વના નામ કયા આવશે? ફ્લોરિન આવે, ક્લોરિન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે, એસ્ટાટાઇન આવે અને અટક એની શું? હેલોજન. ઓકે? સામૂહિક નામ હેલોજન. તો હેલોજન એનું સામૂહિક નામ થઈ જાય. ચાલો, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વનું નામ જણાવો. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું, 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા હોય આલ્કલાઇન અર્ધધાતુ. તો આલ્કલાઇન અર્ધધાતુ બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, બેરિયમ છે, એ બધા તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા હોય ચાલ્કોજન. ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ છે, એ બધા 2 ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ધરાવતા હોય. ધાતુ, અધાતુ, ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપ ના તત્વો ધરાવનાર સમૂહનું નામ જણાવો. તો આ જે સમૂહ છે ને મારા ભાઈ, એ સમૂહનું નામ થાય હેલોજન. કારણ કે હેલોજનની અંદર F2 આ વાયુ અવસ્થામાં હોય, Cl2 વાયુ અવસ્થાની અંદર જોવા મળશે, Br2 આ લિક્વિડ ફોર્મની અંદર આપણને જોવા મળે. બરાબર? તો આના પરથી વાયુ એની અંદર જ જોવા મળે. બરાબર? હવે નાઇટ્રોજન આપણો જોઈને, નાઇટ્રોજન વાળો 15મો સમૂહ આપણે જોઈને, માનો 16મો સમૂહ લઉં, આ 17મો સમૂહ લીધો, 16મો સમૂહ લઉં તો 16મા સમૂહમાં લિક્વિડ એકય ન આવે. વાયુ આવશે, સોલિડ આવશે, લિક્વિડ નહીં આવે. 15મો સમૂહ લઉં તો નાઇટ્રોજન વાયુ અવસ્થામાં હોય, બાકીનું બધું સોલિડ અવસ્થામાં હોય, એમાંય લિક્વિડ નહીં આવે. 14મો સમૂહ હું લઉં, 14મો સમૂહ, તો 14મા સમૂહની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, આની અંદર વાયુ નહીં આવે. એટલે તમારે વાયુ જોઈ છે ને પ્રવાહી જોઈ છે તો તમારે એક સમૂહ આવે, 17મો સમૂહ. ઓકે? અને વાસ્તવમાં આ પ્રશ્ન તો, આ જે છેલ્લો પ્રશ્ન છે એ પ્રશ્ન તો એને કદાચ આપણે પી વિભાગના તત્વમાં 17મો સમૂહ ભણી લઈને પછી પૂછે ને તો એ વધારે યોગ્ય કહેવાય. કારણ કે એમાં તો આપણે પી વિભાગ ભણી ગયા હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિનના ભૌતિક અવસ્થા કેવી હોય, ગુણધર્મો કેવા હોય. હવે અહીં આપણે ભણ્યા નથી ને એને આવર્ત કોષ્ટકને લઈને પ્રશ્ન આમાં મૂકી દીધો તો આપણને કન્ફ્યુઝન થાય, સ્વાભાવિક છે. ઓકે? પણ આમ તમે સોલ્વ કરી શકો. અને એને શું કીધું છે? આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને. તો ઉપયોગ તો તમે કરી શકો છો હો ભાઈ. ઓકે? ચાલો આગળ. નેક્સ્ટ ઇઝ 3.30 3.30 નીચે જણાવેલી બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જણાવો. તો આવર્ત કોષ્ટકમાં આ ક્યાં બિરાજમાન છે એનું સ્થાન આપણે જણાવવાનું. તો ફરીથી હું તમને કહી દઉં, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરનું મૂલ્ય 3 છે એટલે આવર્ત. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે ને એ આવર્ત આપે, એટલે આ 3જા આવર્તનું તત્વ છે, આ 4થા આવર્તનું તત્વ છે અને આ 6ઠા આવર્તનું તત્વ છે. સમૂહ કેના પરથી મળે? સંયોજકતા કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા, એ સમૂહ ક્રમાંક દર્શાવે. ચાલો
NS2 Np4 એટલે NS2 અને 4 એટલે 6 ઇલેક્ટ્રોન થયા, પણ P કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. P કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન હોય ને એટલે 16મા સમૂહનું તત્વ થાય. રેડી? હવે તમને એમ કહેશો કે હમણાં તમે એમ કીધું કે સંયોજકતા કક્ષકમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને એ સમૂહ દર્શાવે, બરાબર? તો તમને એમ થાય કે આમાં તો સંયોજકતા કક્ષકમાં 6 જ ઇલેક્ટ્રોન છે, તો છઠ્ઠા સમૂહમાં મૂકો ને. અરે મારા ભાઈ, છઠ્ઠો સમૂહ છે એ સંક્રાંતિ ધાતુ તત્વમાં આવે, એમાં ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલો હોય વાલા, NS માં 2 હોય અને N-1 D ની અંદર એમાં 4 ગોઠવાયેલા હોય. આ તો P માં 4 ગોઠવાયેલા છે, એટલે NS2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જેની હોય ને એની અંદર જ મૂકવો પડે, યાની 16મા સમૂહ ચાલ્કોજનમાં મૂકવો પડે. ઓકે, ચાલો બીજું. હા, જો આવ્યું N-1 D2. D2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના એટલે કોઈ પણ D માં જેટલી ઇલેક્ટ્રોન રચના હોય એની આગળ NS ચેક કરી લ્યો. NS માં કેટલા છે? 2 છે. ઓકે, તો જોઈ લ્યો, NS માં 2 અને આમાં 2, 2 ને 2 4 એટલે સીધો ચોથો સમૂહ. ચોથો સમૂહ ક્યાં આવે? D વિભાગની અંદર. તો જોવો જોઈએ, D કક્ષક આપી છે, યસ આપી છે, બરાબર છે. ઓકે, આને આધારે જોઈએ તો F કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન છે, આની અંદર 1 ઇલેક્ટ્રોન છે, આની અંદર 2 છે. તો આમાં n બરાબર 6 એટલે છઠ્ઠા આવર્તમાં આવે, અને N-2 F7. રેડી? એટલે આ ક્યાં આવે? આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો થાય. અને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વોને આપણે સમૂહ લખવો હોય તો સમૂહ કયો લખી શકીએ? ત્રીજો સમૂહ લખી નાખવાનો. લેન્થેનમ અને એક્ટિનાઇડ છે ને એની નીચે જ આવતા હોય તો એની અંદર આપણે સમૂહ લખવો હોય તો કયો લખી શકીએ? ત્રીજો સમૂહ. શું કામ ત્રીજો સમૂહ ખબર છે? કારણ કે બધા તત્વોના ગુણધર્મો છે ને એ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જેવા હોય છે. લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ જેવા ગુણધર્મો હોય ને એટલે આપણે ન્યાયને મૂકીએ છીએ. ઓકે, તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે 4F અને 5F સિરીઝનું કોઈ પણ તત્વ આપણને આપ્યું હોય તો એ તત્વ કયા સમૂહમાં આપણે મૂકશું? ત્રીજા સમૂહમાં. ઓકે, હવે અહીંયા કદાચ 4F અહીંયા 14 કરી નાખ્યા હોત ને, અહીંયા 14 ની જગ્યાએ માનો કે 7 ની જગ્યાએ 11 કરી નાખ્યા હોત ને તોય આપણે ત્રીજો સમૂહ મૂકો. રેડી? ક્લિયર એટલું? ઓકે, તો 4F અને 5F નું કોઈ પણ તત્વ છે તે તત્વની અંદર સમૂહ ક્રમાંક આપણને પૂછી નાખે તો શું ઠપકારી દેવાનો સમૂહ ક્રમાંક? ત્રીજો સમૂહ. ઓકે, ચાલો નેક્સ્ટ 3.31 મોટો પ્રશ્ન છે. કેટલાક તત્વોની પ્રથમ દ્વિતીય અયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો આપણને આપ્યા છે. ઓકે, આવા મૂલ્યો આપણને આપ્યા છે અને આના ઉપરથી આપણે કહેવાનું છે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ કયું? સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ આ તત્વ હોય નિષ્ક્રિય વાયુ. અને નિષ્ક્રિય વાયુની ઓળખ કેમ થાય? તો નિષ્ક્રિય વાયુની ઓળખ થાય એનું ડેલ્ટા EGH નું મૂલ્ય પોઝિટિવ હોય. તો એવું ગોતવાનું કે જેમાં ડેલ્ટા EGH નું મૂલ્ય પોઝિટિવ હોય. ચાલો, ડેલ્ટા EGH નું મૂલ્ય પોઝિટિવ હોય એવું કયું છે? પોઝિટિવ હોય એવું આ રહ્યું, એક મિલ ગયા એટલે કયું થાય? 5મું. બરાબર? તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળશે 5મું. તો આ 5મું. ચલો હવે બીજું, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વ. ધાતુ પૂછી છે, ધાતુ, અને સૌથી વધુ પ્રતિક્રિયાત્મક. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ આપણે જોતી હોય તો ધાતુ, સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ હોય ને એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી ખબર પડે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઉપરથી આપણે એ વસ્તુ નક્કી કરશું. તો આમાં સૌથી ઓછું મૂલ્ય કેનું છે? આનું 419. ઓકે, તો બીજામાં આપણો જવાબ આવશે બીજો. શું પૂછ્યું છે બીજું? એને પૂછ્યું છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ થશે બીજી, એટલે બીજી જે ધાતુ છે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો ત્રીજા પ્રશ્નમાં મેં પૂછ્યું છે સીમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ. અધાતુની પ્રતિક્રિયાત્મકતા કોને આધારે નક્કી થાય? ડેલ્ટા EGH ના મૂલ્યને આધારે. જેનું ડેલ્ટા EGH નું મૂલ્ય વધુ ઋણ હોય એ વધારે પ્રતિક્રિયાત્મક અધાતુ થાય. અને ધાતુમાં નાનું મૂલ્ય ગોતવાનું, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ ઓછું હોય, અને અધાતુમાં વધુ ઋણ હોય એ. તો ચાલો જો
અધાતુ આપણને પૂછી છે તો એ ખબર પડશે આના ઉપરથી. આમાં જે મૂલ્ય વધુ ઋણ હોય એવું ગોતો. વધુ ઋણ મૂલ્ય કયું? આ રહ્યું. તો એ કયું છે? ત્રીજું. એટલે ત્રીજું તત્વ છે ને એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક અધાતુ છે આમાં જે આપી છે એમાંથી. તો આ ત્રીજાનો જવાબ કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ કઈ થશે તો એ અધાતુ થશે આ. ઓકે, ચાલો હવે એના પછી આપણે આગળ વધીએ તો એમાં આવશે ત્રીજામાં ત્રીજું. ચોથું, સ્થાયી દ્વિઅંગી. દ્વિઅંગી આપણે કીધું છે હેલાઇડ સંયોજન કે જેનું સૂત્ર MX2 છે તેને બનાવનાર ધાતુ. ધાતુ પૂછી છે. ધાતુ પૂછી હોય એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ. બરાબર. દ્વિઅંગી કીધું છે, દ્વિઅંગી. બરાબર. ચાલો તો દ્વિઅંગી ધાતુ આપણે મેળવીએ. દ્વિઅંગી ધાતુ જો ભાઈ આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. રેડી? આની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વચ્ચેનો તફાવત જો તો તફાવત ઓછો છે. આના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વચ્ચે વધુ તફાવત છે. આના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વચ્ચે પણ તફાવત છે. બરાબર. પણ અહીંયા પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વચ્ચે ઓછો તફાવત છે. ઓછો તફાવત છે એટલે આપણે કહી શકીએ કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વ હોવું જોઈએ. અને જો આલ્કલાઇન અર્ધધાતુ તત્વ હોય તો એની ઓક્સિડેશન અવસ્થા આપણને મળે +2 અને +2 ઓક્સિડેશન અવસ્થા મળે તો આપણને જે હેલાઇડ બનાવશે એ કેવા બનશે? તો એના જે હેલાઇડ બનશે એ MX2 પ્રકારના હેલાઇડ બનશે. એટલે એ પ્રશ્નની અંદર જવાબ આવશે 6. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન યાની લાસ્ટ પ્રશ્ન. મુખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઇડ સંયોજનનું સૂત્ર MX પ્રકારનો સ્થાયી સહસંયોજક હેલાઇડ આપણે આપવાનો છે. સ્થાયી અને સહસંયોજક હેલાઇડ બનાવતી. ચાલો તો આવી જાઓ. સ્થાયી સહસંયોજક બનાવવાનો છે. તો જુઓ ભાઈ આમાં હમણાં આપણે વાત કરી કે પહેલા અને બીજા વચ્ચે તફાવત વધારે છે. આમાં પહેલા અને બીજા વચ્ચે તફાવત વધારે છે. એટલે આ બંને જે તત્વ છે ને પહેલું અને બીજું તત્વ એ બંને તત્વ આલ્કલી ધાતુ તત્વ હોવા જોઈએ. અને બંને આલ્કલી ધાતુ તત્વ હોય ને તો બંને આલ્કલી ધાતુ તત્વ હોય એટલે બંને MX પ્રકારના હેલાઇડ બનાવશે. આ બંનેના MX પ્રકારના હેલાઇડ મળશે. ઓકે, હવે આની અંદર તમે જુઓ આ બે મૂલ્યો. એમાં પહેલું મૂલ્ય આનું નીચું છે એટલે બીજું તત્વ છે ને બીજું તત્વ એ બીજું તત્વનું જે હાઇલાઇટ બનશે ને એ હેલાઇડમાં આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે એટલે એનું જે સંયોજન જોવા મળશે ને એમાં આયનીય ગુણધર્મ વધારે છે. કયો ગુણધર્મ વધારે છે? આયનીય. અને પેલું જે તત્વ છે ને પેલું તત્વ એ કમ્પેરિઝનમાં આજે આપણને આપ્યું છે એની સાપેક્ષમાં જે પેલું તત્વ છે એ પેલા તત્વની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. આ 419 પેલું 520. એટલે એના જે સંયોજન છે એટલા બધા આયનીય નહીં હોય એટલે એની અંદર જે સહસંયોજક સ્વભાવ છે ને એ વધુ પ્રભાવી છે. એટલે MX પ્રકારના હેલાઇડ બે બનાવે પેલું ને બીજું. પણ તમારે કયો જોઈએ છે? આયનીય જોઈએ છે કે સહસંયોજક જોઈએ છે? જો આયનીય પૂછે તો બીજો જવાબ આવે અને સહસંયોજક પૂછે તો પેલો જવાબ આવે. ઓકે, રેડી? તો આ રીતે આપણે જવાબ આપી શકીએ. चलो वहां से आगे 3.32 નીચે જણાવેલા તત્વની જોડીઓના જોડાણથી બનતા દ્વિઅંગી સંયોજનના સૂત્રનું અનુમાન કરો. અનુમાન શું? ચોખ્ખું જ કહી દઈ તને ભાઈ. લિથિયમ. લિથિયમ એટલે Li+1 હોય અને ઓક્સાઇડ એટલે O-2 હોય. આલ્યો માલ્યો કરો એટલે આનું સૂત્ર થઈ જાય Li2O. રેડી? મેગ્નેશિયમ એની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ હોય Mg+2 જ હોય અને નાઇટ્રોજન નાઇટ્રોજનની N-3 હોય. આલ્યો માલ્યો કરો એટલે એનું સૂત્ર થઈ જાય Mg3N2. ચાલો એલ્યુમિનિયમ આયોડાઇડ Al+3 હોય ને 13મા સમૂહનું તત્વ અને આયોડીન I-1 હોય. બીજી રીતે તમે વિચારવું હોય તો તમે વિચારી શકો કે આયોડીન છે એ કયા સમૂહનું તત્વ છે? હેલોજન. હેલોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે I-1 હોય. આ નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ અષ્ટક પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે N-3 હોય. ઓક્સિજન 16મા સમૂહનું તત્વ 2 સ્વીકારે એમ પણ કહી શકો. ઓકે, ચાલો તો Al+3 ને I-1 એટલે એમાં શું મળે? Li3. ઓકે, ચાલો તો આ 3 થયા.
બીજા ત્રણ આપણને કેમ મળશે? ચાલો, સિલિકોન અને ઓક્સિજન. તો ડી. સિલિકોન ને ઓક્સિજન વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ઓક્સિજનની. એટલે ઓક્સિજનને કહેવાનું ભાઈ અષ્ટક પૂર્ણ કરી લે, એટલે ઓક્સિજનને 2 ઘટે એટલે 2 મેળવી લઈએ. પણ સિલિકોનને ગુમાવવા પડે, તો સિલિકોનને કેટલા ગુમાવવા પડે? 4. એટલે SI કેવું બને? +4. આલ્યો મલ્યો કરો એટલે આપણને મળે Si2O4. આમાંથી 2 સામાન્ય નીકળે એટલે સૂત્ર થઈ જાય SiO2. રેડી? ચાલો, ઈ. ફોસ્ફરસ અને ફ્લોરિન. ફોસ્ફરસ અને ફ્લોરિન. તો ઈ. ફોસ્ફરસમાં +3 અને +5 બે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. એક +3 જોવા મળે, એક +5 જોવા મળે. +5 ની અંદર જે +3 ની અંદર જે સંયોજન બનાવે એ સંયોજનનું નામ થાય PF3 અને આમાં જે સંયોજન બનાવે એનું નામ થાય PF5. તો આના 2 પ્રકારના સંયોજન હોઈ શકે, PF5, PF3. ચલો, અને F ની અંદર આપણને પૂછેલું છે 71મું તત્વ અને ફ્લોરિન. 71 પરમાણુ ક્રમાંકવાળું તત્વ. 71 પરમાણુ ક્રમાંકવાળું તત્વ આપણને પૂછે એટલે આપણે કરવું પડે આમ: 2 વાળું, 10 વાળું, 18 વાળું, 36 વાળું, 54 વાળું, 86 વાળું. રેડી? ચાલો, 71મું પૂછ્યું છે એટલે 86. આમાં 6 જે બાદ થાય એટલે 81 થી લઈને 86 સુધીના આ પી વિભાગમાં આવશે. ઓકે, પછી અહીંથી આપણે 10 બાદ કરીએ એટલે 72 થી 81 સુધીના આ ડી વિભાગમાં આવશે. અને 71 વાળું છે ને એ ક્યાં આવશે? એફ વિભાગમાં આવશે. એટલે એફ વિભાગનું તત્વ છે. હવે એફ વિભાગનું તત્વ હોય ને તો એની ઓક્સિડેશન અવસ્થા +3 સ્થાયી હોય. મોટાભાગના લેન્થેનાઇડ સંયોજન જે હોય ને એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 હોય. એટલે લેન્થેનમ +3 ની અંદર સંયોજન બનાવે અને આ જે છે એ -1 ની અંદર સંયોજન બનાવે તો આ થશે લ્યુટેશિયમ. લ્યુટેશિયમ, તો એ લ્યુટેશિયમની ઓક્સિડેશન અવસ્થા +3 હોય એટલે એનું જે સંયોજન બનશે ને એ LuF3 બને. પણ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. આ વસ્તુ આપણે આવશે સ્ટાન્ડર્ડ 12th ની અંદર ચેપ્ટર નંબર 8માં. ओके, चलता है. चलो, एना पछी 3.34. तो 3.34 आधुनिक आवर्त कोष्टक माटे नीचेनामांथी कयुं विधान खोटुं छे? खोटुं होय कहेवानुं छे. चालो, पी विभागमां 6 स्तंभो छे कारण के पी कोषनी बधी कक्षको भरावा माटे महत्तम 6 इलेक्ट्रॉन हाजर. ओके, साचुं छे. पी कक्षकमां વધુ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે પી વિભાગની અંદર આપણે 6 સમૂહોનો સમાવેશ કરીએ છીએ. રાઈટ છે. ડી વિભાગમાં 8 એ હાલી નીકળોમાં 8 નો હોય 10 સ્તંભ હોય એટલે આ ખોટું છે. હડાડ ખોટું છે. પ્રત્યેક વિભાગમાં સ્તંભોની સંખ્યા તે પેટાકોષમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. પ્રત્યેક વિભાગ એટલે માનો પી વિભાગ તો એમાં સ્તંભોની સંખ્યા કેટલી હોય તો તે પેટાકોષ એટલે કયો? પી. એમાં ભરાઈ શકે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય તો સાચું થયું ને? પીમાં 6 સમાય તો પી વિભાગની અંદર 6 હોય. ડીમાં 10 સમાય તો એમાં 10 સ્તંભો હોય એટલે એ સાચું છે, ટ્રુ છે. વિભાગ તત્વની ઇલેક્ટ્રોનની રચના બનતા સમયે અંતમાં ભરાનારા ઇલેક્ટ્રોનની પેટાકોષના કોણીય વેગમાનના ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. વિભાગ માનો કે એસ વિભાગનું તત્વ હોય તો L બરાબર S કક્ષક માટે 0 થાય. પી વિભાગનું તત્વ હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન પીમાં દાખલ થતો હોય તો કોણીય વેગમાનનું મૂલ્ય એમાં 1 જ હોય. બરાબર? જો આના n ના મૂલ્ય બદલાઈ શકે. આમાં n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, પણ L ની કિંમત 0 જ હોય. S વિભાગનું તત્વ હોય. પી વિભાગના તત્વમાં L ની કિંમત 1 જ હોય એટલે એ વિધાન પણ સાચું છે. એટલે ખોટું, આ બીજું ખોટું છે. ઓકે, અને આપણે કયું ગોતવાનું હતું? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ 3.36. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ ના કદ શેનાથી અસર પામે છે? ઝેડ થી, કેન્દ્રીય વીજભારથી અસર પામે.
લગભગ સમ ઇલેક્ટ્રોનીય ઘટકો હોય ને એની સંયોજકતાના મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યો n આપણે જોઈએ તો n માં અહીંયા ફેરફાર હોય. આનો n થશે 2, આનો n થશે 2 અને આના પ્રિન્સિપલનો n થાય 3. પણ આયન જ્યારે લઈ લઈને ત્યારે એનો n કેટલો થઈ જાય? 2 થઈ જાય. એટલે એનો આધાર આના ઉપર કેન્દ્રીય વીજભારને આધાર આપણે સમજાવી શકીએ. બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો સરખી થઈ ગઈ હોય તો આ ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા એટલી બધી જે છે એ અસરકારક હોય નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે એક પણ નહીં. ભાઈ એક તો આપ્યો તને. ઓકે, હાલો નેક્સ્ટ. એન્ડ નેક્સ્ટ વન ઇઝ 3.37. આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે આપવાનું છે. તો પેલું, ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થતાં આયનીકરણ એન્થાલ્પી વધે છે. પેલું આપણે એવું કીધું, ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ વધારો થાય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. 50-50, બ્રિટાનિયા 50-50. થોડુંક સાચું થોડુંક ખોટું. કેમ? જો આ વસ્તુ તમે આવર્તમાં લાગુ પાડો ને, આવર્તમાં તો સાચું થાય. આમ જાઓ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. પણ સમૂહમાં જાઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ શું થતી હોય? વધતી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હોય પણ આયનીકરણ એન્થાલ્પી ઘટતી હોય. ઓકે, રેડી? એટલે આવર્તમાં સાચું થાય અને સમૂહમાં ખોટું થાય. પણ આ ક્રમશઃ ઉપર આપણે જો વજન મૂકીએ, ક્રમશઃ વધે તો ક્રમશઃ વધતી હોય આવર્તની અંદર, એટલે આ વિધાન જે છે એ સાચું થાય. પણ આપણે ગોતવાનું ખોટું. હાલો, સાચું છે એટલે એ જવાબ નહીં આવે. એના પછીની આપણે વાત કરીએ તો એમાં આપ્યું છે, ઊંડા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મહત્તમ હોય છે. ખરું છે? સાચી વાત છે. આવું ભણ્યા હતા આપણે. સી, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં એકદમ વધારો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર થવાનું સૂચવે છે. ખરી વાત છે. સોડિયમની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધી જાય. ખૂબ વધી જાય એનો મતલબ શું થાય? કે સંયોજકતા કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા દૂર થઈ ગયા. બરાબર? એમજીની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય. શા માટે ખૂબ વધારે હોય? કારણ કે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. ચાલો, એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી એનના ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે. અલાલાલાલાલાલાલા શું કહે છે? માનો કે એક NS લઉં, યાની એક 3S લઉં અને એક 4S લઉં. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એમ કહે છે કે એનના નીચા મૂલ્યવાળી કક્ષકમાંથી ઊંચા મૂલ્યવાળી કક્ષક કરતાં સરળતાથી, એટલે એમ કહે છે કે આમાં સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકાય. ખોટી વાત. કારણ કે આ તો કેન્દ્ર નજીક હોય એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. મળી ગયું ખોટું. આને જો કળા કેવી કરી? પૂછ્યું ખોટું અને ખોટું આપ્યું છેલ્લું, એટલે આપણે આગળના બધાય વાંચવા પડે. જો પેલું ખોટું આપી દીધું હોત. ચાલો, ત્યાંથી આગળ આપણે વાત કરીએ આની 3.38. બોરોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમના ધાત્વીય ગુણધર્મો માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? સાચો ક્રમ આપવાનો છે. તો આવા સાચા ક્રમ આપવા માટે આપણે શું કરવાનું ખબર છે ભાઈ? શું કરવાનું? આવર્ત કોષ્ટકમાં તત્વો ક્યાં છે એ પહેલાં ગોઠવવાના. હાલો ગોઠવું. તો જો, એક છે આ બોરોન. બોરોનની નીચે આવે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પહેલાં આવે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પહેલાં અહીંયા આવે સોડિયમ. સોડિયમની નીચે અહીંયા આવે પોટેશિયમ. આમ તત્વો આપણને આપ્યા છે. ક્લિયર? હાલો, હવે ધાત્વીય ગુણધર્મો માટે નીચેના પૈકી કયો ધાત્વીય ગુણધર્મનો ક્રમ આપવાનો છે? રેડી? તો જો ભાઈ, આ ધાત્વીય ગુણધર્મનો ક્રમ એમ કે બોરોન કરતાં એલ્યુમિનિયમની અંદર ધાત્વીય ગુણધર્મ વધારે હોય. રેડી? આ એમ કે સોડિયમ કરતાં પોટેશિયમમાં વધારે હોય. સોડિયમમાં જે હોય ને એના કરતાં પોટેશિયમમાં વધારે હોય. અને આ એમ કહે છે કે આવર્તમાં આમથી આમ જાય ને એમ વધે. એટલે એમ કહે છે કે એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમમાં વધારે હોય ને મેગ્નેશિયમ કરતાં સોડિયમમાં વધારે હોય. સોડિયમ કરતાં પોટેશિયમમાં વધારે હોય અને પોટેશિયમ કરતાં એલ્યુમિનિયમ કરતાં બોરોનની અંદર ઓછું હોય. આમ થાય. હવે આપણને કેટલા આપ્યા છે? એમાંથી આપ્યા છે એટલા હું લઈ લઉં. તો આમાંથી આપણને આપ્યા હોય ને તો એવો એક બોરોન છે. હાલ, પછી એક એલ્યુમિનિયમ છે, પછી એક મેગ્નેશિયમ છે અને પોટેશિયમ છે. આ તો આપ્યો નથી એટલે ક્રમ આપણને કેમ મળે? બોરોન કરતાં એલ્યુમિનિયમ વધારે, એલ્યુમિનિયમ કરતાં સોડિયમ વધારે, સોડિયમ કરતાં પોટેશિયમ વધારે. એટલે પોટેશિયમ સૌથી વધારે હોવો જોઈએ. એટલે પોટેશિયમ કરતાં મેગ્નેશિયમ
આ પોટેશિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ ને પછી બોરોન, એટલે જવાબ આવી ગયા. ओके आम थाय. चलो नेक्स्ट वहाँ से आगे 3.39 बोरोन कार्बन नाइट्रोजन फ्लोरिन सिलिकॉन ना अधात्वीय गुणधर्मो माटे આપણે ક્રમ આપવાનો છે. તો બોરોન છે, પછી કાર્બન આવે, પછી નાઇટ્રોજન આવે, પછી ફ્લોરિન આવે અને અહીં કોણ આવે? સિલિકોન આવે. કાર્બનની નીચે સિલિકોન આવે. ઓકે, તો આમ હોય. આમાં અધાત્વીય ગુણધર્મ પૈકી કયો ક્રમ સાચો છે એ આપણે આપવાનો છે. અધાત્વીય ગુણધર્મનો ક્રમ આપણે આપશું. આ એમ કહે છે કે આમથી આમ જાય એટલે અધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. એટલે એક આવો સિદ્ધાંત છે, બોરોન કરતાં કાર્બનનું વધારે, કાર્બન કરતાં નાઇટ્રોજનનો વધારે, નાઇટ્રોજન કરતાં ફ્લોરિનનો વધારે. કાર્બન સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે અધાત્વીય ગુણધર્મ ઘટે, એટલે સિલિકોનનો ઓછો, સિલિકોન કરતાં કેનો વધારે? કાર્બનનો વધારે. ઓકે, રેડી? ચાલો, તો હવે આમાં આપણે અધાત્વીય ગુણધર્મ આપવું હોય તો આમાં અધાત્વીય ગુણધર્મ સૌથી વધારે આપણને ફ્લોરિનનો મળે. સૌથી વધારે ફ્લોરિન એટલે આ બેમાંથી એક આવે, પછી નાઇટ્રોજન એટલે આ આવે, પછી કાર્બન એટલે આ આવે. કાર્બન પછી બોરોન અને સિલિકોન, આ બે ઓપ્શન મળ્યા. આને આધારે જવાબ સેપરેટ થશે. હવે બોરોન હોય ને ભાઈ, એમાં જે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય ને, એ ઇલેક્ટ્રોન ક્યાંથી મુક્ત કરવાનો હોય? બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય. અને આમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય ને ત્રીજીમાંથી કરવાનો. બીજી અને ત્રીજી એમાં કેમાંથી સરળતાથી મુક્ત થઈ શકે? તો 3s માં સરળતાથી મુક્ત થઈ શકે. એટલે બોરોન અધાત્વીય ગુણધર્મો વધારે ધરાવતો હોય, માટે જવાબ આવે સી. ચલો नेक्स्ट आ गया हमारा 3.40. 3.40 એમાં આપણને આપી દીધું છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન. ઓક્સિડેશન અવસ્થાના ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? ઓક્સિડેશન અવસ્થા આ એમ કહે છે વધે, એટલે એનું માનીએ તો આમ કે નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વધારે, ઓક્સિજન કરતાં ફ્લોરિનની વધારે. આ એમ કહે છે ઘટે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે ઓક્સિડેશન કરતાંની ઘટે. એટલે એ એવું કહે છે કે આ ફ્લોરિન છે ને, ફ્લોરિનની વધારે હોય ને ક્લોરિનની ઓછી હોય. હવે આપણે આની વાત કરવાની છે કે આ ક્લોરિનને ક્યાં મૂકવું? એટલે સૌથી ઓછી નાઇટ્રોજનની થશે ને સૌથી વધારે ફ્લોરિનની થશે. આટલું જ પાકું થઈ ગયું કે સૌથી વધારે ફ્લોરિનની એટલે આ આવશે, અને સૌથી ઓછી નાઇટ્રોજનની. આ પાકું થઈ ગયું. બરાબર. બીજો ઓપ્શન એની અંદર શક્ય છે. જોવા જઈએ તો એક જ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. જો આપણને બીજો ઓપ્શન આમ આપ્યો હોત, એફ આપ્યો હોત, અહીંયા સીએલ આપ્યો હોત, અહીંયા ઓક્સિજન આપ્યો હોત, અહીંયા નાઇટ્રોજન આપ્યો હોત, તો આગળ જેવી રીતે આપણે કદની વાત કરી એવી રીતે કદની સાપેક્ષમાં આપણે જે છે એ વાત કરત, તો પછી આ બેમાંથી એક આપણે જજમેન્ટ લે તો પણ આપણે આવત કયો? આ જ આવત. સૌથી વધારે ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી ક્લોરિન. ઓકે, ચલો, તો આજે આપણે જે છે એ સ્વાધ્યાયની વાત કરી. આ સ્વાધ્યાયની અંદર મને એવું લાગતું હોય કે આ પ્રશ્ન મારે છોકરાઓને જે છે એ સોલ્વ કરાવવો જોઈએ. એવા પ્રકારના બધા પ્રશ્નો મેં તમને સોલ્વ કરાવી દીધા છે. અને જે ટેક્સ્ટબુકમાંથી બેઠે બેઠા લખવાના હોય એવા પ્રશ્નોનો મેં સમાવેશ કરેલો નથી. ઓકે, રેડી? તો શેર કરો, લાઈક કરો, અરે યાર કંઈક તો કરો. સારું, ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર.